કેમ ભણા આટલું બધું મોડું થયું? મામા, તમે આજે ઓફિસેથી નીકળી ગયા બાદ દિલ્હીની એક મોટી પાર્ટી આવી હતી. તેમની સાથે મારી મીટિંગ થઈ. તેઓ આપણી સાથે કામ કરવા તૈયાર છે. મારે બધી જ ચર્ચા થઈ ગઈ છે એમની સાથે અને મોટો ઓર્ડર પણ મળી ગયો છે. અને હા, એડવાન્સમાં ચેક પણ આપી ગયા છે. પણ તારે અમને ફોન ન કરાય? તારે તારી રીતે ડીલ કરવાની શું જરૂર હતી? અને મને પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું? અરે મામા, મેં તમને 2-3 વાર ફોન લગાવ્યો પણ તમારો ફોન લાગતો જ નહોતો અને ના છૂટકે મારે ડીલ પાકી કરવી પડી. અને જો હું મીટિંગ ના કરત ને તો એ લોકો બીજી જગ્યાએ ઓર્ડર આપી દે. અને તમને તો ખબર છે, આટલી બધી મંદીમાં આટલો મોટો ઓર્ડર જવા થોડો દેવાય. જો ભણા, આ કંપની છે ને તારા બાપની એકલાની નથી. આ કંપની મેં મહેનત, મજૂરી અને પસીનો બહાવીને ઊભી કરેલી છે. તારે કોઈ પણ ડીલ કરતી વખતે મને પૂછવાનું, સમજો? હવે તમે શું રોનકના પપ્પા, રાજે એમાં શું ખોટું કર્યું છે? અરે જે કર્યું તે કંપનીના ભલા માટે જ કર્યું છે ને. એમાં એનો બિચારાનો શું સ્વાર્થ છે કોઈ? તારે છે ને મારી બિઝનેસની બાબતમાં કાંઈ બોલવાની જરૂર નથી, સમજી? અને તારું ડાપણ છે ને અહીંયા ઘરમાં અને રસોડામાં ચલાવજે. ચાલ જા, જઈને જમવાનું બનાવ. બહુ સારું. હવે મામા, તમે મને થોડા રૂપિયા આપો ને, મારે જરૂર છે. હાથ ખર્ચી માટે જોઈએ છે. મારી પાસે ખિસ્સામાં 1 રૂપિયો પણ નથી. અરે તમે તો માણસ છો કે કોણ છો? આ સગા ભાણિયાને નોકરની જેમ રાખો છો. આજકાલ તો નોકરને પણ કોઈ આવી રીતે વર્તન નથી કરતું. અને આ રાજ તો તમારી સગી બહેનનો દીકરો છે. અને એને બિચારાને થોડાક રૂપિયા વાપરવા આપ્યા હોત તો તમારું કાંઈ ઘસાઈ જતું હતું? તારે મને છે ને શિખામણ આપવાની કાંઈ જરૂર નથી. મને બધી જ ખબર પડે છે કે મારે શું કરવું. આ આજકાલના જુવાનિયાઓને છે ને દાબમાં ન રાખો ને તો આડા અવડે રસ્તે ચડી જાય ને બધું જ ફનાફાતિયા કરી નાખે છે. અરે પણ હું એમ કહું છું કે રાજ છે ને તમારી મોટી બેનનો દીકરો છે. બિચારો નાનપણથી અનાથ થઈ ગયો તો એમાં એનો શું વાંક? અને જ્યારે તમે એને આ ઘરમાં લાવ્યા ને ત્યારે એ ફક્ત 10 વર્ષનો જ હતો અને ત્યારથી જ તમારા જુલમ સહન કરતો આવે છે. અને એને આગળ ભણવું હતું પણ છતાંય એ ત્યારથી તમારો ત્રાસ સહન કરતો આવે છે. એને તમે ખાલી 12 ધોરણ સુધી જ ભણાવ્યો. આ થોડીક તો દયા અને લાગણી રાખો એની ઉપર. થોડાક પૈસા એને વાપરવા આપ્યા હો તો. આ તો ઉપકાર માન મારો કે રાજને હું આપણા ઘરે લઈ આવ્યો. નહીતર એ ક્યાંય રખડતો ભટકતો. મેં એને આપણા ઘરમાં આશરો આપ્યો, મારો બિઝનેસ શીખડાવ્યો. અને સાંભળ, ગમે એમ તો એ પારકું લોહી કહેવાય. એના હાથમાં જો બધું સોંપી દઈએ ને તો આપણને ક્યાંય રખડતા ભટકતા કરી મૂકે. પણ જુઓ, તમને માણસ ઓળખતા આવડતું નથી. એ 15 વર્ષથી આપણી ભેગો છે ને આટલા સંસ્કારી છોકરા ઉપર તમને વિશ્વાસ નથી? એ તમારો પડ્યો બોલ ઝીલી લે છે. મને તમારા આવા સ્વભાવથી બહુ દુઃખ થાય છે. હો, કેવા સ્વભાવના છો તમે? તને જો દુઃખ થતું હોય ને તો તારા દુઃખનું પડીકું વાળીને કચરામાં નાખી દે. મારી સામે રોદડા નહીં રોવાના. હું મારા ભાણિયા સાથે ગમે તેવું વર્તન કરું, તારે અમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી, સમજી? આ તમારા આવા સ્વભાવને લીધે તો તમારો દીકરો તમને મૂકીને કેનેડા જતો રહ્યો અને આપણી દીકરી આપણા ઘરે આવતી નથી. આ આખા સમાજમાં તો તમે પંકાઈ ગયા છો. અને આપણો દીકરો 25 વર્ષનો થઈ ગયો પણ તોય કોઈ બાપ એની દીકરી આપણા ઘરમાં આપવા રાજી નથી. તમે તો આજના જમાનાના દુર્વાસા ઋષિ જેવા છો, જેને ગુસ્સો અને ક્રોધ કર્યા સિવાય બીજું કાંઈ આવડતું જ નથી. બોલવામાં મર્યાદા રાખજે અને તારી આ લલુડીને કાબુમાં રાખજે. મારો મગજ હટ્યો ને તો તને પણ કાઢી મૂકીશ, સમજી? હા તો કાઢી મૂકો ને. તેવડ હોય તો આમે આ ઘર નથી, એક જાતની જેલ છે. આ જેલમાં રહેવું ને એના કરતા તો મરી જવું સારું. એ ભગવાન, મને તો છુટકારો ક્યાંથી મળશે?
હા દીકરા, ક્યાં પહોંચી અને ક્યારે આવે છે ઘરે? અચ્છા અચ્છા, ચાલ જલ્દી આવ ફટાફટ, અમે તારી રાહ જોઈએ છીએ. આ તારી લાડકી દીકરી કોલેજની ટ્રીપમાં ગઈ છે, પાછી ક્યારે આવવાની છે? બસ હા, હમણાં એને જ ફોન કર્યો તો, કોલેજે આવી ગઈ છે, હવે સીધી ઘરે જ આવે છે. તો સીધા ઘરે જ આવવાનું હોય ને, આટલું ભટકી ભટકીને આવી છે તે ઓછું છે? હે ભગવાન, આ તમને તો કોઈ ન પહોંચે. આ કેવો સ્વભાવ રાખ્યો છે ને, ખબર જ નથી પડતી. આ આવી મારી દીકરી. કેમ છો મમ્મી પપ્પા? અરે બેટા, કેમ છો? આવ મારી દીકરી, બેસ. મમ્મી પપ્પા કેમ છો તમે? અમે તો મજામાં જ છીએ બેટા, પણ ઈ તું કે તારી કોલેજની ટ્રીપ કેવી રહી? સાચું કહું મમ્મી, મને તો બહુ જ મજા આવી. મેં મારી બધી ફ્રેન્ડ જોડે ખૂબ જ એન્જોય કરી. મજા જ આવે ને. આ બાપના પૈસાનો ધુમાડો કરવાની કેને મજા ન આવે? આ 20,000 રૂપિયા તો મેં તને તારી ટ્રીપના આપ્યા ને 5,000 રૂપિયા પરથી ખર્ચાના આપ્યા. આ બધું હવે મને નથી પોસાતું. આજ પછી તારે ક્યાંય બહાર જવાનું નથી, સમજી ગઈ? તમે શું એક 25,000 માં રોદડા રોવો છો? આ એની પાછળ કઈ ખર્ચો કઈમાં કઈ નવાઈ નથી કરી. આપણી લાડકી દીકરી છે, અહીંયા ઈ આનંદ નહીં કરે તો શું સાસરે જઈને કરશે? પપ્પા તમે મારા માટે બહુ ખર્ચો કર્યો છે ને, પણ હું ગમે એમ મહેનત કરીને ગમે ત્યાં જોબ કરીને તમને તમારા બધા પૈસા આપી દઈશ પાછા. અરે દીકરા, તું આ શું બોલી? આ તને ખબર તો છે કે તારા પપ્પાનો તો સ્વભાવ જ એવો છે. ના મમ્મી, પપ્પા કાયમ માટે મારો હિસાબ કર્યા કરે છે. એ મને નથી પસંદ. શું હું એની દીકરી નથી? અરે બેન તન્વી, તું ક્યારે આવી? રાજભાઈ, હું તો આજે સવારે 11 વાગે આવી, પણ તમે કેમ છો? તન્વી, હું તો મજામાં છું, પણ તારી ટ્રીપ કેવી રહી? તને ત્યાં મજા તો આવી ને? હા ભાઈ, મને બહુ જ મજા આવી. મને તો લાગતું જ નહોતું કે એટલી મજા આવશે. મેં બધી ફ્રેન્ડ જોડે ખૂબ જ એન્જોય કરી. લે રાજબેટા આવી ગયો. આ તન્વી સવારની આવી છે ને, ત્યારની તને યાદ કરે છે કે મારા રાજભાઈ ઓફિસેથી ક્યારે આવશે ક્યારે આવશે. મારે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. બોલ. તન્વી, હું પણ તને બહુ જ મિસ કરતો હતો. મારે પણ તારી જોડે ઘણી બધી વાતો કરવી છે. ક્યાં ક્યાં ગઈ હતી, શું શું ફરી, બધી જ વાતો કરવી છે. હવે તમારો ભરત મિલાપ થઈ ગયો હોય ને, તો તન્વી હવે તું જમવાની તૈયારી કર. ચાલ જા, હવે તું રસોડામાં જા, જમવાની તૈયારી કર. હવે ભૂખ લાગી છે. આ ભાઈ બેન બિચારા કેટલા દિવસે મળ્યા. એ 10 મિનિટ જરા શાંતિથી બેસીને વાતો કરતા હતા, તો એમાંય તમને ઝેર આવ્યું. આ જમવાનું 5-10 મિનિટ મોડું થાય તો એમાં તમારું કઈ લૂંટાઈ ન જાત. જો
વાતો કરવા માટે તો આખી રાત પડી છે અને જે કામ જ્યારે થતું હોય ને ત્યારે જ કરાય. અને આ તારી દીકરી અંદર વહી ગઈ, તને નથી થતું કે હું જાઉં અંદર? હા હા તે જાવ જ છું. આમે તમારી યારે લમણા લેવા કોણ બેહે?